GCMMF લિમિટેડ દ્વારા ક્લીન ફ્યુઅલ બાયો CNG બાઇક રેલીનું 19 નવેમ્બરના રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે। ભારતના શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિની યાદમાં 2014થી આ દિવસ મનાવવામાં આવે છે। નેશનલ મિલ્ક ડે 2024 પર GCMMF લિમિટેડ દ્વારા ક્લીન ફ્યુઅલ બાયો CNG બાઇક રેલીનું આજ રોજ 19 નવેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલી પૂનાથી નીકળીને આણંદ પહોંચી હતી। અમૂલ ખાતે બાઇક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેને લઈને GCMMFના MD જૈન મહેતાએ પ્રતિક્રિયા આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલી પૂનાથી નીકળીને આણંદ પહોંચી હતી। અમૂલ ખાતે બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વાગત કરવામાં આવ્યું હતું, જેને લઈને GCMMFના MD જૈન મહેતાએ પ્રતિક્રિયા આપી હતી। દેશમાં સહકારી ડેરી ક્ષેત્રની જે ચળવળ અને ક્રાંતિ શરૂ થઈ એ આણંદમાં અમૂલ ડેરીથી 1946થી થઈ હતી અને માનનીય સરદાર પટેલ સાહેબની પ્રેરણાથી ત્રિભુવનદાસ પટેલ સાહેબ, કુરિયન સાહેબ અને અમૂલની આખી ટીમે ભેગા થઈ અને આ સહકારી ડેરી માળખું વિકસાવ્યું। અને ગૌરવની વાત છે કે આ મોડેલ જ્યારે દેશભરમાં પ્રસર્યું તો ભારત વિશ્વનું નંબર 1 દૂધ ઉત્પાદક દેશ બન્યું છે અને દેશમાં 26 નવેમ્બરને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે। તો તેના સંદર્ભમાં આપણે એક બાઇક રેલીનું આયોજન કર્યું જે પૂનાથી શરૂ થઈ અને દિલ્હી પહોંચશે 26મી નવેમ્બરે, જ્યાં રાષ્ટ્રીય કક્ષાની સેલિબ્રેશન થવાની છે, તેમાં આ રેલી જોડાશે। આજની રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સસ્ટેનેબિલિટી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રમોટ કરવા માટે આપણો ડેરી ઉદ્યોગ કઈ દિશામાં કામ કરી રહ્યું છે। તો આપણા પશુધનનું જે ગોબર છે એ ભેગું થઈ અને એમાંથી જે ગેસ બને તો એ કુદરતી ગેસ કમ્પ્રેસ નેચરલ બાયોગેસના નામે ઓળખાય છે, જે પર્યાવરણ માટે ખૂબ જ સુરક્ષિત છે અને તેના થકી ખેડૂતોની આવક વધે, પર્યાવરણની સુરક્ષા વધે અને સર્ક્યુલર ઇકોનોમીમાં ડેરી ક્ષેત્રનું શું યોગદાન છે તે આપણે બતાવવા માટે આ જે બાઇક રેલી કરી છે એ બજાજની જે CNG કમ્પ્રેસ્ડ બાયોગેસથી ચાલતી બાઇક્સથી રેલી શરૂ કરેલ છે અને દેશભરમાં આવી 4 રેલીનું આ વખતે પ્રથમવાર આયોજન થયું છે। તો પૂનાથી આ રેલી 3 દિવસ પહેલાં શરૂ થઈ અને 26મે દિલ્હી પહોંચશે। આજે સાંજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે હિંમતનગરથી એક કાર રેલી જે સુઝુકીની બાયોગેસથી ચાલતી ગાડીઓ છે તેનું લોન્ચ ફ્લેગ ઓફ થશે અને તે પણ 26મીએ દિલ્હી પહોંચશે। એવી રીતે ગઈકાલે કલકત્તાથી પણ સુઝુકીની બાયોગેસથી ચાલતી કારની રેલી કલકત્તાથી ફ્લેગ ઓફ થઈ, એ પણ 26મે દિલ્હી પહોંચશે અને આવતીકાલે જમ્મુથી બાઇક રેલી આવી રીતે બાયોગેસથી ચાલતી એ પણ દિલ્હી પહોંચશે। આ વર્ષ 4 રેલી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ તે છે કે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ જે વિશ્વની સહકારી સંસ્થાઓની સૌથી મોટી સંસ્થા છે તેનું વાર્ષિક અધિવેશન દિલ્હીમાં થઈ રહ્યું છે। એ ICAના 130 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ અધિવેશન ભારતમાં થઈ રહ્યું છે અને 25 અને 28 નવેમ્બર વચ્ચે। અને મને જણાવતા આનંદ થાય છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી અને દેશના અન્ય ડિગ્નેટરીઝની હાજરીમાં 2025 વર્ષને આંતરરાષ્ટ્રીય યર ઓફ કોઓપરેશન તરીકે એનાઉન્સ થવાનું છે। તો યુનાઇટેડ નેશન્સ દ્વારા માન્ય થયેલ આ એનાઉન્સમેન્ટ જો ભારતની ધરતી પરથી આ વર્ષે થતું હોય તો દેશમાં સહકારી ક્ષેત્રનું શું યોગદાન છે, અમૂલનું ડેરી સહકારી ક્ષેત્રમાં શું યોગદાન છે અને વિશ્વની નંબર 1 દૂધ ઉત્પાદક દેશ તરીકે ભારત કઈ રીતે આગળ વધી રહ્યું છે તે યોગદાન આપણે દેશ અને વિશ્વ સમક્ષ बताવું છે। आज हम यहाँ पर कुरियन साहब का 103वां जन्म दिवस बनाने के लिए एकत्रित हुए हैं। कुरियन साहब जो कि मिल्कमैन के नाम से जाने जाते हैं और उन्होंने जब 1949 में जब अमूल ज्वाइन किया तो उन्होंने 200 लीटर पर डे के हिसाब से दूध का शुरुआत किया था कलेक्शन करना। आज हम 50 लाख से ऊपर का कलेक्शन पर डे का करते हैं। आज दिन है कुरियन साहब के बर्थडे का और उनके द्वारा लेट डाउन किए गए प्रिंसिपल्स का, क्योंकि कुरियन साहब फार्मर्स के लिए बहुत ही उन्होंने अच्छा काम किया, उनको पॉवर्टी से बाहर निकाला और एक कोऑपरेटिव स्ट्रक्चर का नया शुरुआत किया। क्योंकि वो मिल्कमैन रहे तो वाइट रिवोल्यूशन का भी पूरा हकदार रहे, उन्होंने वाइट रिवोल्यूशन किया और आज इंडिया पूरे विश्व में सबसे ज़्यादा दूध निर्माता देश बन चुका है और आगे भी रहेगा। उनकी वजह से ही अमूल ब्रांड एस्टेब्लिश हुआ। अमूल जो जाना जाता है एक विश्वास के लिए, कम कीमत पर देने वाले प्रोडक्ट्स के लिए और फार्मर्स को दुनिया में सबसे बेस्ट प्राइस देने के लिए। पिछले साल भी हमने 1001 रुपये पर किलोग्राम फैट का
भाव दिया था फार्मर्स को, लेकिन यह जर्नी यहीं ख़त्म नहीं होती है। अमूल फार्मर्स की एम्पावरमेंट के अलावा काम करता है नेचुरल रिसोर्सेज की प्रिजर्वेशन के लिए भी। आज हर मिल्क शेड में सोलर पैनल्स एस्टेब्लिश किए जा रहे हैं। लगभग 1200 से ज़्यादा सोलर पैनल एस्टेब्लिश किए जा रहे हैं, जो कि एक एग्जांपल है नेचुरल रिसोर्सेज का और उनके कंजर्वेशन का। सेकेंडली, रेन वाटर हार्वेस्टिंग के कई प्लांट मिल्क शेड में एस्टेब्लिश किए जा रहे हैं। और आज का जो पहल है, इसी के ही तहत एक नया कदम है, जहां पर अमूल क्लीन फ्यूल रैली का आयोजन किया गया है। हम लोग मतलब अमूल जो है बायोगैस के लिए भी काम कर रहा है, और सभी फार्मर्स को अमूल का ये कमिटमेंट है कि सभी फार्मर्स को बायोगैस उपलब्ध करवाई जाए, ताकि कम से कम कीमत पर उनको बायोगैस मिल सके। जो अगर अमूल का अगर बात करें तो इंटरनेशनल लेवल पर भी अमूल ने एक अच्छा ब्रांड स्थापित किया है, और आज की रैली एक परफेक्ट एग्जांपल है कि कैसे बिजनेस लीडर्स, जिसमें कि बजाज ऑटो और मारुति सुजुकी भी इन्वॉल्व है, किस तरह से बिजनेस लीडर्स आपस में मिलकर नेचुरल रिसोर्स पर काम कर सकते हैं और उसकी पहल कर सकते हैं। यहाँ पर जितने भी लोग विद्यमान हैं, चाहे वो सपोर्टर हो, चाहे वो बाइक रैली में आए हों, चाहे वो वेल विशर हो, मैं सबको ये कहना चाहता हूँ कि अपने कुरियन साहब का जो मैसेज है नेचुरल रिसोर्सेज के ऊपर, वो सभी जगह स्प्रे करें। हम अपनी कम्युनिटी को बचाएं, अपनी अर्थ को बचाएं और अपना एनवायरनमेंट को बचाएं। इसी के लिए ये पहल है। धन्यवाद। जय हिंद, जय भारत। आपका नाम और परिचय? मैं मनीष ओझा मेरा नाम है। मैं चीफ फाइनेंस ऑफिसर हूँ। आज एमडी साहब टूर पर हैं, तो मैं इंचार्ज में एज ए एमडी कार्यरत हूँ। रिपोर्टर विनीत टांक, जनादेश न्यूज़, आणंद।